જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું મગની દાળના પુડલા. એના માટે મેં મગની દાળને આખી રાત માટે પલાળી લીધી છે. ચણાનો લોટ લીધો છે, બાજરીનો લોટ છે, 8 થી 10 કળી લસણને આ રીતે વાટી લીધું છે. લીલા મરચાંને પણ ઝીણા કટ કરી લીધા છે અને એક મોટી ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે. તો સૌ પહેલાં આપણે મગની દાળની પેસ્ટ બનાવી લઈશું. મગની દાળને આપણે સરસ મિક્સરમાં પીસી લઈશું. આપણે મગની દાળને મિક્સરમાં લઈ લીધી છે. ઢાંકણ બંધ કરી અને આપણે સરસ ઝીણી પીસી લઈશું. અને પાણી નહીં નાખીએ. જો પાણી નાખીશું તો સરખી પીસાશે નહીં, એટલા માટે ઢાંકણ બંધ કરી અને આપણે સરસ ઝીણી પીસી લઈશું. તમે જોઈ શકો છો આપણે દાળને આ રીતની પીસી લીધી છે. હવે આપણે 4 ચમચી જેટલું પાણી નાખીશું. આપણે પાણી નાખી દીધું છે. હવે ઢાંકણ બંધ કરી અને આપણે ફરીથી એને પીસી લઈશું. એકદમ મસ્ત આપણે બેટર બની ગયું છે. હવે આપણે આને એક તપેલીમાં કાઢી લઈશું. બધું આપણે એક તપેલીમાં કાઢી લીધું છે. હવે આપણે જે લોટ લીધો છે લોટ આપણે આમાં નાખી દઈશું. જો તમારે એકલો બાજરીનો લોટ કે એકલો ચણાનો લોટ નાખવો હોય તો પણ તમે નાખી શકો છો. મેં અહીંયા બંને લીધો છે. ડુંગળી અને લસણ પણ નાખી દઈશું. આપણે બધા મસાલા પણ કરી લીધા છે. અહીંયા હળદર, મીઠું, લાલ મરચું, ધાણા જીરું અને જે લીલા મરચાં આપણે ઝીણા કટ કર્યા હતા એને મેં ઝીણા વાટી લીધા છે. કેમ કે મોટામાં આવે એટલા માટે મેં ઝીણા વાટી લીધા છે. ડુંગળી પણ આપણે નાખી દીધી છે. હવે સરસ આપણે આને બેટર બનાવી લઈશું. તો આપણે જરૂર પડે એટલું પાણી આપણે આમાં નાખીશું. આપણે આ રીતનું બેટર બનાવીને તૈયાર કર્યું છે. તમે જોઈ શકો છો. આટલું પાતળું રાખવાનું. જો બહુ જાડું રાખીશું તો આપણો પુડલો ફેલાશે નહીં. અને આ રીતનું બેટર બનાવવામાં મારે 1 વાટકી જેટલું પાણી જોયું છે. હવે આપણે ફટાફટ પુડલા બનાવી લઈએ. અહીંયા આપણે લોઢી ગરમ થવા માટે મૂકી દીધી છે. હવે આપણે તેલ નાખીશું લોઢી ઉપર. હવે આપણે જે પુડલાનું બેટર બનાવીને રાખ્યું છે એ ચમચો ભરીને નાખીશું. આ રીતે ફેલાઈ લઈશું. આને સરસ એક બાજુથી ચડવા દઈશું, પછી આપણે ફેરવશું. તમે જોઈ શકો છો આ રીતે ઉપરથી સરસ કોરો થઈ ગયો છે એટલે આપણે પુડલો એક સાઈડથી ચડી ગયો છે. આપણે ફેરવી નાખીશું. છો આપણે અલટાવી પલટાવીને સરસ મજાનો પુડલાને શેકી લીધો છે અને એકદમ સરસ સોનેરી કલર આવી ગયો છે. હવે આપણે પુડલાને ઉતારી લઈશું. આ જ રીતે બધા પુડલા આપણે બનાવી લઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા મગની દાળના પુડલા, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ચા સાથે કે દહીં સાથે તમે સર્વ કરી શકો છો. આ એટલા બધા ટેસ્ટી લાગે છે કે તમે જો એકવાર બનાવી લીધા તો વારંવાર બનાવશો. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો અને જય શ્રી કૃષ્ણ.